ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા અમદાવાદ થલતેજની પ્રાથમિક શાળામાં, જ્યાં પ્રવેશોત્સવમાં અને કન્યા કેળવણી મહોત્સવમાં તેમણે હાજરી આપી હતી। અહીં આવેલી થલતેજની અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા કે જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પહોંચ્યા હોય તેઓ દ્વારા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। અહીં ઉપસ્થિત બાળકો, વાલીઓ અને શિક્ષકોને સંબોધિત કરતી વેળાએ તેમણે શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું। જે બાળકો ભિક્ષાવૃત્તિમાંથી શિક્ષણમાં જોડાયા છે તેવા બાળકોને સંબોધિત કરતી વેળાએ તેમનો ઉત્સાહ વધારવાનો પણ પ્રયાસ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો। સાથે સાથે શિક્ષણ વિભાગને, રાજ્યનું જે શિક્ષણ વિભાગ છે તેઓને પણ શિક્ષણની ગુણવત્તા વધારવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા। બાળકોના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ પર તેમણે ભાર મૂક્યો હતો। અહીંયા બેઠેલા સૌ વાલીઓ, તમે અનેક વાર એવા દ્રશ્ય જોયા હશે કે મોટી મોટી સ્કૂલોમાં વહેલી સવારે મોટી એસી બસોમાં જ્યારે બાળકો પહેલી વાર શાળા તરફ જાય ને, એટલે મોટા ભાગના બાળકોને રડતા જોયા હશે। પરંતુ આ તો મોદી સાહેબનો કમાલ છે કે આપણી સરકારી શાળામાં બાળકો પહેલી વાર ભણવા આવે એટલે શાળા પ્રવેશ ઉત્સવનો મહોત્સવ બનાવતા, હસતા હસતા, રમતા રમતા આપણી આ સ્કૂલ તરફ પહોંચે અને આટલો મોટો ઉત્સવ બને। અહીંયા બેઠેલા આખા રાજ્ય અને શહેરનું સંચાલન કરતા લોકો એ આ બાળકો જોડે બેસીને એનું ઉજ્જવલ ભવિષ્યનું નિર્માણ કરવા માટે આ કામગીરીને આગળ વધારે, તેનું નામ છે શાળા પ્રવેશ ઉત્સવ।